જૈન ધર્મના પવિત્ર તીર્થધામ પાલિતાણા ખાતે શેત્રુંજય યુવક મંડળ દ્વારા પ્રથમ તીર્થકર ભગવાન આદિનાથ દાદાના જન્મ કલ્યાણકની પાવન અવસરે 2 દિવસીય ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પાલિતાણા તળેટી ખાતે યોજાયેલા મહોત્સવમાં ભક્તિ, સેવા અને શિક્ષણનું અનોખું સંગમ જોવા મળ્યું હતું અને આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ ડિજિટલ સિનેમા રહ્યું હતું, જેમાં ભગવાન આદિનાથના જન્મોત્સવ અને તેમના જીવન પ્રસંગોને આધુનિક ટેકનોલોજીના માધ્યમથી પ્રસ્તુત કરવામાં આવ્યા હતા। ભવ્ય પ્રદર્શન દ્વારા શ્રદ્ધાળુઓને પ્રભુના જીવનના પ્રેરક પ્રસંગોની ઝાંખી કરાવવામાં આવી હતી અને યુવા પેઢીમાં જ્ઞાન અને કૌશલ્ય વધે તે હેતુથી આ કાર્યક્રમમાં વિશેષ આયોજનો કરવામાં આવ્યા। परम कृपाळु श्री आदेश्वर भगवानना जन्म कल्याणकनी श्री शत्रुंजय युवक मंडल तरफथी अमे भव्य उजवणी करवा जई रह्या छीए। जन्मोत्सव करवा जई रह्या छीए, जेनुं आपने आमंत्रण आपीए छीए। अहींया अमारा स्टॉलनी झांकी आपू तो परम कृपाळु आदिनाथ भगवानना 5 कल्याणक एना हाथेथी बनावेला पेन्टिंग्स आप जोवा पधारवा निहाळो पधारो। त्यारबाद हाथથી બનાવેલા કાગળો, હસ્તલેખનની કળા, 64 કળા સ્ત્રીઓ માટેની, 72 કળા પુરુષો માટેની, એનું ભવ્ય પ્રદર્શન નિહાળવા પધારો। ત્યારબાદ અન્ય ગ્રંથોમાં, પુરાણોમાં શું કહ્યું છે આદેશ્વર ભગવાને, એના પણ વિશે જાણવા નિહાળો। જીવદયા શું છે, જીવદયા કેમ પાડવી જોઈએ, એના વિશે પણ ભવ્ય પ્રદર્શની પધારવા નિહાળો। નાના નાના હુલકાઓ 11મા ધોરણના 12મા ધોરણના બાળકોએ ખૂબ ભવ્ય પ્રોગ્રામ બનાવ્યો છે, પ્રદર્શન બનાવ્યા છે, હાથેથી બનાવ્યા છે, એક મહિનાની મહેનત છે, જોવા પધારો। ત્યારબાદ એક આદેશ્વર ભગવાનના ચરિત્ર પર, ગિરિરાજના મહિમા ઉપર એક ભવ્ય મૂવી શોનું આયોજન કરવાનું રાખેલ છે, એ જોવા પધારવા પધારો। ત્યારબાદ અમે એક કોમ્પિટિશન રાખેલ હતી ऑल ओवर विलेजेसમાં, જેના 5 મુખ્ય વિષયો હતા। જીવદયાથી માંડીને જે અલગ અલગ વિષયો પર અમે લોકોએ બાળકોને ટોપિક્સ આપ્યા હતા, જેના પર એ લોકોએ લાઈવ મોડેલ્સ બનાવેલા છે, તો એ પણ અહીંયા તમને જોવા મળશે। ત્યારબાદ આપણા ભારતના ભૂલાઈ ગયેલા, વિસરાઈ ગયેલા મહાપુરુષો, એ લોકોના જીવનની ઝાંખી જોવા પધારો। અમે મુંબઈથી આવ્યા છે, શેત્રુંજય યુવક મંડળના મેમ્બરો છીએ। આ દાદા આદિનાથના જન્મ અને દીક્ષા કલ્યાણક નિમિત્તે એક ખૂબ સરસ મજાનું આયોજન ગોઠવવામાં આવ્યું છે તળેટી રોડ પર, જેમાં સ્કૂલના બાળકો દ્વારા કરેલી સરસ મજાની પ્રદર્શની બધા લોકો માટે અહીંયા દર્શાવવામાં આવી છે। લગભગ 2 દિવસની અંદર 6000થી વધુ બાળકો અને એમના વાલીઓ, એટલે કે લગભગ ટોટલ કુલ 10,000થી વધુ લોકો આવીને આ પ્રદર્શન અને નિહાળી છે। બાળકો માટે સરસ મજાની રમતગમત પણ રાખી છે, જેથી તે લોકોને એમાં આનંદ પણ આવે। અહીંયા મુખ્ય ઘણી વસ્તુ દર્શાવવામાં આવી છે, એમાંની અમુક હતી કે પરમાત્માના 5 કલ્યાણકો, તેનું મહત્ત્વ, તેની આગળ છે કે ઘણા જે મહાપુરુષો આપણા કાળમાં થઈ ગયા, તેમના દ્વારા કરેલ જે કાર્યો છે તે અહીંયા દર્શાવવામાં આવેલ છે। સાથે જ એક સરસ મજાનું મૂવી 15 મિનિટનું, જેમાં બાળકોને ઘણું નવું શીખવા મળ્યું, તે પણ દર્શાવવામાં આવેલ છે।